પગે પગે પગે. પણ આપણી અંતની જે પોથયાત્રા છે ને કથા વિરામની, એ તો અહીંયા વાક્યથી શરૂ થાય છે બસ સ્ટેન્ડમાં. એટલા માટે મારું એટલું કહેવાનું બહેનો માતાઓ, તાળા ગામની અંદર વસતા તમામ સમાજના ભાઈઓ, ક્ષત્રિય, રજપૂત, રાજપૂત, માલધારી સમાજ, સાધુ, બ્રાહ્મણ, પટેલ સમાજ, કોળી પટેલ સમાજ, કોઈ પણ વર્ણના ભાઈઓ બહેનો, એક પણ વ્યક્તિ અહીંયા આવ્યા વિના રહે નહીં. અને રહેશે એનું પાતક આપણને લાગશે. બાપ આપણી નબળાઈ એટલી કે એની એના કારણે વાત ન રાખી શક્યા કે તમે કથા સાંભળવા આવો. બાપ તો પહેલી ચોપાઈ એ છે મંગલ મંગલ ભાવનય મંગલ દ્રવૌ સુદર્શ રથ અજીર મંગલ હારી. મંગલ ભવન કહેતા આ માનવનું શરીર પણ થાય. મંગલ ભવન કહેતા માણસનું મકાન પણ થાય. આ ભવનમાં યાની કે આ શરીરમાં પણ જુઓ અનેક જાતના દુશ્મનો છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માન, મત્સર, આવા બધા જ આપણી અંદર આ શરીરમાં દુશ્મન રહેલા છે. એવી જ રીતે આપણા મકાનમાં પણ જુઓ અજ્ઞાનતા, અહંકારતા, અણસમજ, વહેમ, અંધશ્રદ્ધા, કુરિવાજો, કુવિચારો, આ બધું જ આપણા મકાનમાં પણ રહેલું છે. આને કોણ કાઢે બાપ? આને કાઢવા માટે ભૂત હોવા નહીં ચાલે, બીજા કોઈ નહીં ચાલે બાપ. તો એના માટે શું કરવું? તો કે એના માટે બે પગ લઈને આવો આ વાક્યના આ મેદાનમાં, આ પરમહંસ સંન્યાસ આશ્રમમાં, અને બેસો અને પ્રેમ અને ભાવપૂર્વક કથા સાંભળો. અને કથા સાંભળવાથી જીવનમાં વિચારો આવશે અને વિચારોથી માણસના જીવનનું પરિવર્તન થાય. વડીલો, આપ સૌ તો બુદ્ધિજીવી છો, બુદ્ધિશાળી છો, સમજેલા છો. દુનિયામાં પૈસા આપવાથી માણસ ઊભો થાય ખરો સાહેબ? કહું છું, પૈસા આપવાથી ક્યારેય સાહેબ માણસ ઊભો ન થાય. કારણ કે કોઈ પણ વ્યક્તિને 100 રૂપિયા આપો ત્યાં તરત એમ કે 200 રૂપિયા આપ્યા હોત તો, 200 આપો તો એમ થાય કે 500 આપ્યા હોત તો, 500 આપો તો એમ થાય ભાઈ 1000 રૂપિયા આપ્યા હોત તો, 1000 આપો તો 10,000 એ બાંધે, અને 10,000 આપો તો લાખે બાંધે, લાખ આપો તો કરોડો બાંધે. વિચાર કરો, આજે માણસને સંતોષ છે? માણસ પૈસાથી ઉભો નથી થવાનો. માણસને કદાચ 1 વર્ષ સુધી રેશન આપો કે ચાલો બધું તેલ, મીઠું, મરચું, ખાધા ખોરાકી બધી આપો, તેમ છતાં માણસ ઊભો નહીં થાય બહેનો. માણસને કદાચ જીવન જરૂરિયાતની વસ્તુ કોઈ પૂરી કરો, એનાથી માણસ ઊભો નહીં થાય. પણ એને જો વિચારો આપશો અને આ વિચારો આપશો તો માણસ બેઠો થશે. એનામાં આ એક એંડો વૃત્તિ નિર્માણ કરો કે હું થઈ શકું, હું બની શકું, હું કરી શકું. ભલે ડુંગળીનો રોટલો ખાવ, લસણની ચટણી અને મરચું રોટલો એમ બોળીને ખાવ, છાશ માગીને ખાવ, પણ મારા જીવનમાં અસ્મિતા આવે કે હું ભગવાનનો દીકરો છું, હું લાડકો છું. એટલે ભાઈઓ બહેનો, આ કેન્ડુ વૃત્તિ ક્યાં નિર્માણ થાય? તો કે આવા વિચારોથી મળે. રામકથાના વિચારો, શ્રીમદ ભાગવતના વિચારો, એનાથી માણસ બેઠો થાય, માણસમાં એક વૃત્તિ જાગે. એ વડીલો, આપણે ત્યાં એક મુક્તક છે. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. આપણે પાતકી છીએ, એટલા માટે તો ભગવાનને પ્રાર્થના કરીએ, મત સંપાતકી નાસ્તિ પાપગ્નિ તત્સ્વમાં નહીં. શંકરાચાર્યએ શું કીધું? મારી જેવો પાપી નહીં, તમારી જેવું કોઈ પાપ કાપવા વાળા નહીં. હે ઠાકોરજી, યથા યોગ્યમ તથા કુરુ, તમને જે યોગ લાગે તે કરો. તો
આપણે એ પાપને કાપવા માટે આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. આપણી પાસે એક રસ્તો છે. કાલે સવારથી વહેલા જાગી આ રામકથાના મંડપમાં આવી જ્યાં જગ્યા મળે ત્યાં પ્રેમથી બેસી આ કથાનું રસપાન કરીએ. અરે કથા જીવનમાં આવે, વિચારો જીવનમાં આવે, અને વિચારો જીવનમાં આવતા જ એ માણસ બેઠો થાય છે, માણસ ઊભો થાય છે. એટલા માટે મને ભાવગીતની કડી યાદ આવે છે. તીર્થોના પાણીમાં અસ્થિ જબોળ્યા, તીર્થોના પાણીમાં અસ્થિ જબોળ્યા, મંદિરે મંદિરે ખૂબ હાથ જોયા, મંદિરે મંદિરે ખૂબ હાથ જોયા, જોડેલા હાથ હવે છોડીને દોડીને પ્રભુ તણા કામે લગાડજો. અરે જોડેલા હાથ હવે છોડીને દોડીને પ્રભુ તના કામે લગાડજો. કથા જાપ કર્મકાંડ કેવળ વધી ગયા, કથા જાપ કર્મકાંડ કેવલ વધી ગયા, સ્તુતિ ભક્તિ કે રામી શાન ક્યાંય ના રહ્યા. સ્તુતિ ભક્તિ કે રાની શાન ક્યાંય ના રહ્યા. ભક્તિને ધર્મ સંગ જોડીને દોડીને પ્રભુ તણા કામે લગાડજો. હરે ભક્તિને ધર્મ સંગ જોડીને દોડીને પ્રભુ તના કામે લગાડજો. તીર્થોના પાણીમાં અસ્થિ જબોળ્યા, તીર્થોના પાણીમાં અસ્થિ જબોળ્યા. અત્યાર સુધી આપણે બહુ કથાઓ સાંભળી, બહુ આપણે જ્ઞાન યજ્ઞ, કોઈ ગામ બાકી નહીં હોય કે ત્યાં કથા નહીં થઈ હોય. મૂળ રામાયણના હાર્દમાં શું છે? રામો ભૂત્વા રામમ મેજેત. આપણે રામને ઓળખવાના છે. તો આજની આપણી મંગલાચરણની કથા, પહેલા તો આપણે આપણું મન શુદ્ધ કરશું, પહેલા તો આપણું તન શુદ્ધ કરશું, અને પછી જ આપણે કથામાં બેસી તો જ આપણા વિચારો. એટલે મંગલ ભવન અમંગલ હારી, દ્રવ ઉષિ દશરથ અજીર વિહારી. તો જ આપણા હૃદયના આંગણામાં ભગવાન રામ રમે, તો જ રમે. એટલે હે ભાઈઓ બહેનો, હે ટાણાવાસી શ્રોતાજનો, હે પરમ રામ ભક્ત અને રામાયણને તો પ્યાસી છો તમે. રામવાડીમાં જ્યારે મોરારી બાપુની કથા બેઠેલી 1986 ની અંદર લગભગ, મારાથી ન ભૂલાતું હોય તો, ત્યારે હું નાનો એવો હતો. મોરારી બાપુની સામે આમ ઉભો રહેતો, મને ખાસ યાદ છે. સ્વયંસેવકો મને પકડીને બહાર મૂક્યા, વળી પાછો આવીને ઉભો. સારું વાત છે, સરસ, આમ નવીન લાગે આપણને. તો એ જ કલ્પના હૃદયમાં ઉતરી ગઈ અને ભગવાન રામે કૃપા કરી, પૂજ્ય દાદાએ કૃપા કરી. તો મારું એ કહેવાનું છે સાહેબ કે હું તમારે સુધી નહીં પહોંચી શકું, પણ તમે ગામ અહીંયા આવી શકો છો. પ્રેમથી આજુબાજુમાં ભાવફેરી કરજો, કહેજો. અને આ કથાની અંદર જેમ જેમ બને, જેટલો બને એટલો સાથ ને સહકાર આપવાનો છે. એક જ ચોપાઈ લીધી છે, કઈ તો કે જીવન મંગલ બનાવવાનું છે. એટલા માટે કાલથી વહેલા જાગશું. બહેનો એકલા તો નહીં જાવીએ, કમસે કમ 5 બેનપણીઓ લેતા આવશું. બરાબર? વિચાર કરો, 5 બેનપણીઓ લાવો તો આ લોકો વ્યવસ્થાપકોને વિચાર કરવો પડે કે હવે આને ક્યાં બેસાડશું. મને તો વિશ્વાસ છે કે આ મંડપમાં એક પણ જગ્યા નહીં ખાલી રહે. મને ભરોસો છે, મને મારી વાણી ઉપર ભરોસો છે. એટલા માટે મારો પ્રયત્ન અહીંથી પૂરો હશે, આપનો પ્રયત્ન પણ પૂરો હોવો જોઈએ બાપ. અને આ જ્ઞાન યજ્ઞને આપણે ત્યાં 4 યજ્ઞો છે. કયા 4 યજ્ઞો? દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ તથા પરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ યથા સંસિત વ્રત. હવે દ્રવ્ય યજ્ઞ પૂરો થયો, આપણો સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ શરૂ થયો છે. જીવન વિકાસની વાત જે હનુમાનજીએ આજીવન અરે હનુમાને જોયું જ્યારે મોતીડાની માળા, હરે હનુમાને જોઈ રાધે મોતીડાની માળા, કટકા કર્યા છે એમાં રામને નિભાળ્યા, હરે કટકા કરે છે મારા મને માળા, જેમાં મારો રામ નથી એનું મારે કામ નથી, હરે જેમાં મારો રામ નથી એનું મારે કામ નથી, ગર્જન તો જાઓ દઢવત બની માફ કરજો.
ઓળખવાના છે. જીવનમાં એવું કંઈક કાર્ય કરીએ કે દુનિયા ફરી યાદ કરે. શું કરે? ફરી યાદ કરે દુનિયા. ફરિયાદ નહીં મગજમાં. ઘણા જાય ને તો કે ભાઈ હાશ, આપણે એવું નથી કરવાનું, પણ ફરી ફરી યાદ કરે. એવું જીવન જીવવા માટે, એવું જીવન બનાવવા માટે 6:45 એટલે કે 7:05 બાકી છે બાદ. એટલા માટે આપણે અહીંયા કથાને એક જ ચોપાઈ દ્વારા વિરામ આપીએ. મંગલાચરણ કર્યું કે મંગલ ભવન યા મંગલ હારી દ્રવ વસુ દશરથ અજીર વિહારી. રામ મારા હૃદયમાં આવે, રામ મારા હૃદયની અંદર વસે જ છે, પણ એ રામને ઓળખવા માટે હું બરાબર મારી દ્રષ્ટિ બદલાવું. હું રામને ઓળખવા માટે કટિબદ્ધ બનું. સવારમાં વહેલા જાગી, વહેલા ઘરનું કામ કરી, આજુબાજુમાં ભાવફેરી કરી અને અહીંયા મંડપમાં જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ. જેટલી બને એટલી સેવા કરો, જેટલું બને એટલું સત્સંગ. બસ આટલું અહીંયા કહી અહીંયા 1 મિનિટ માટે ભગવાનનું સ્મરણ કરીએ. છૂટા પડીએ બરાબર. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ રામ સીતા રામ હરે રામ 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 સીતા રામ રામ. હરે રામ રામ સીતા રામ હરે રામ રામ સીતા રામ રામ રામ. હરે રામ સીતા રામ 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 સીતા રામ રામ. હરે રામ સીતા રામ રામ હરે રામ રામ સીતા રામ રામ રામ. હરે રામ સીતા હરે રામ રામ સીતા રામ રામ. હરે બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. તો ચાલો હવે જાહેરાત કરશે સાહેબ, અને આપણે આરતીની જે કાંઈ વિધિ છે એ સાંભળી લઈએ. જય સિયારામ. સમય ઘણો બધો થયો છે એટલે ઝડપ રાખજો. અત્યારે સાંજની આરતી અને સવારની આરતી અને પૂજા, એટલે આપણે સૌથી પહેલા અત્યારે સાંજની આરતીનો બોલ આપણે અત્યારે લઈ લઈએ છીએ. સમય ન બગડે અને આપણે ભાવના હોય, 2 રૂપિયા વાપરવાની ઈચ્છા હોય, આ ધર્મ કાર્યમાં કંઈક આપણે આપવું હોય યોગદાન, તો એના માટે આપણે તાત્કાલિક બોલ કરજો ભાઈ. તો આજે સાંજની આરતીને બોલ કરો ભાઈ. સાંજની આરતીનો બોલ. હા કે બોલ બોલ લે. સાંજની આરતીનો બોલ કરો ભાઈ. હા અત્યારની સાંજની એટલે અત્યારની, આજ સાંજની એમ. અત્યારની આરતીનો બોલ કરો. હલો ઝડપ રાખો એટલે શું થાય કે તાત્કાલિક પછી આપણે એને આપી દઈએ. 501 રૂપિયા. 501 રૂપિયા. અત્યારની સાંજની આરતીના 501 રૂપિયા. આપણે અહીંયા કથાની અંદરના જે કાંઈ ખર્ચને પહોંચી વળવા માટે કોઈને ભેટ પૂજા 5, 50, 100, 5,000 આપવાની ઈચ્છા હોય